હેલો નમસ્કાર જય માતાજી મિત્રો, હું છું મિતેશ ઠાકોર અને આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું દહીં મરચાંની જોરદાર સબ્જી। તો ચાલો મારી સાથે। તો સૌથી પહેલાં તો આપણે 100 થી 200 ગ્રામ જેટલા શિમલા મરચાંથી પણ એક નાના પાતળા મરચાં આવે છે એ ઝીણા સમારી લીધા છે। પછી એક મીડિયમ સાઇઝનું ટામેટું લઈને એને નાના નાના પીસ કરી લીધા છે। એમાં મરચું, મીઠું, હળદર, કિચન કિંગ, ગરમ મસાલો, પછી ધાણા પાવડર બધું એકદમ સરખા પ્રમાણમાં નાખી દીધું છે। આશરે 500 ગ્રામ જેટલું દહીં એક બાઉલમાં લઈને એને 20 થી 30 ગ્રામ જેટલો બેસન નાખીને બરાબર વલોણા વડે મિક્સ કરી લીધો છે, જેથી કરીને બેસનની કળીઓ ના રહી જાય। અને 15 થી 20 કળી જેટલું લસણ અને આદુની પેસ્ટ બનાવી લીધી છે। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને એમાં આશરે 2 થી 3 પરી જેટલું તેલ નાખશું। જો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે, પછી એમાં આપણે 2 ચપટી જીરું નાખીશું અને જીરું નાખીને એને બરાબર તતળવા દઈશું। જીરાનો કલર બ્રાઉન રંગ જેવો થઈ જાય ત્યાં સુધી એને બરાબર શેકાવા દઈશું। જીરું બરાબર શેકાઈ જાય, એકદમ બ્રાઉન રંગનું થઈ જાય પછી આપણે એમાં ચપટી હિંગ નાખી દઈશું, જેથી કરીને હિંગનું પણ ફ્લેવર અંદર મસ્ત આવે। તરત પછી આપણે પેલું આદુ લસણની પેસ્ટ હતી એ અંદર નાખીને બરાબર મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું, જેથી કરીને બધો મસાલો બળી ના જાય। પછી મરચાં જે આપણે નાના પીસ કરી લીધા હતા એને પણ અંદર તરત નાખીને બરાબર મિક્સ કરશું। યાદ રાખજો મિત્રો, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી કશું બળી ના જાય। અને પછી ટામેટાવાળો જે મસાલો હતો, મરચું મસાલો એ બધું એ પણ અંદર આપણે નાખી દઈશું અને બરાબર મિક્સ કરતા રહીશું। હવે પછી જે પેલી ચણાના લોટની અને દહીંની પેસ્ટ બનાવી હતી એને આપણે અંદર નાખી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી દઈશું। અને એવું લાગે તો ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સ કરશું આપણે, જેથી દહીં આપણું ફાટી ના જાય। બરાબર એને ચમચા વડે મિક્સ કરવાનું છે। થોડી વાર માટે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અથવા તો ગેસ એકદમ ધીમો કરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને પાછા મિક્સ કરતા રહીશું। મિત્રો એને બરાબર મિક્સ કરતા રહીશું, જેથી કરીને આપણે બેસન નાખેલું છે એ નીચે ચોંટે નહીં એનું પણ આપણે ધ્યાન રાખશું। જો ચારે બાજુથી બરાબર મિક્સ કરવાનું છે, જેથી કોઈ પણ સાઈડે આપણું બેસન અંદર ચોંટે નહીં। પછી આપણે અંદર 1 વાટકી જેટલું પાણી રેડશું અને પાછું મિક્સ કરતા રહીશું। મિત્રો બેસન નાખેલું છે એટલે ગ્રેવી જાડી ના થઈ જાય એટલા માટે આપણે પાણી નાખવું પણ જરૂરી છે। અને પછી એને આ રીતે બરાબર મિક્સ કરીને એને વ્યવસ્થિત રીતે આપણે એને ચડવા દઈશું। ધીરે ધીરે આપણે એને મિક્સ કરતા રહીશું। જો એકદમ બબલ્સ આવવા માંડ્યા છે અને તેલની તળી પણ ધીરે ધીરે છૂટી પડી ગઈ છે। જો આ રીતે બરાબર મિક્સ કરવું જરૂરી છે મિત્રો, મિક્સ કરશો તો દરેક મસાલા ગ્રેવીમાં સરસ રીતે ભળી જશે। જુઓ તમે જોઈ શકો છો મરચાં પણ એકદમ સરસ ચડી ગયા છે। તો મિત્રો એકદમ રેડી છે આપણું દહીં મરચાંની સબ્જી। તો તમે પણ આ રીતે ઘરે બનાવી શકો છો। તો થેન્ક યુ મિત્રો, મળીએ આપણે બીજા બ્લોગમાં। જય માતાજી।